चलो विद्यार्थी मित्रों, हवे उदाहरण नंबर 6 ની શરૂઆત કરીએ। દાખલાની અંદર ગોવિંદ અને ગોપાલ 1/4/2016 રોજ ભાગીદારી પેઢી શરૂ કરે છે। ભાગીદારોને મૂડી પર 5% લેખે વ્યાજ આપવાનું છે। હવે દાખલાના આ ટાઇટલની અંદર જે આ મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું કીધું છે, આ ખરેખર એક હવાલો છે જે હવાલામાં આપવો જોઈએ, પણ એમને ટાઇટલમાં આપ્યો છે, પણ આપણે એને હવાલો ગણીને જ ગણતરી કરીશું। એ જ રીતે એક બીજો મુદ્દો છે, અને ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર 10% લેખે કમિશન આપવાનું છે। તો આ પણ એક હવાલો જ છે। આ ખરેખર દાખલાની નીચે કાચા સરવૈયામાં હોય છે, પરંતુ આ દાખલાની અંદર એમને ટાઇટલની અંદર જ બે હવાલા લખી દીધા છે। આ હવાલા આપણે લાસ્ટમાં છેલ્લે સોલ્વ કરીશું। હવે કહે છે ભાગીદારો નફો નુકસાન અનુક્રમે 3/2 પ્રમાણમાં વહેંચે છે। આ નફા નુકસાનનું પ્રમાણ છે। દાખલામાં જે નફો કે નુકસાન થાય 3/2 પ્રમાણમાં વહેંચવાનું। હવે ખરેખર આ દાખલાની અંદર શું પરિસ્થિતિ છે એ અહીંથી શરૂ થાય છે। બિન અનુભવી હિસાબ નીચે તૈયાર કરેલા નીચેના વેપાર અને નફા નુકસાન ખાતામાં ઘણી ભૂલો છે। હવે ધ્યાનથી સમજો, બિન અનુભવી હિસાબ નીચે જે હિસાબો તૈયાર કર્યા એમાં વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું બનાવ્યું, પણ એમાંય ઘણી ભૂલો છે। એટલે આ દાખલાની અંદર આપણે ભૂલ સુધારીને વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે। તો જુઓ નીચે લખ્યું છે, તેમને આપેલ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, મિલકતો, દેવાની તથા અન્ય માહિતી પરથી સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો। તો સુધારેલા વાર્ષિક હિસાબમાં સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું એમ બધા જ મુદ્દા તૈયાર કરવાના છે। ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે આ નવું ક્યાંથી આવ્યું। આ રીતના દાખલા સહેલા છે એકદમ, આમાં કંઈ જ અઘરું છે નહીં। આપણે આપણા નિયમ પ્રમાણે દાખલો ગણી નાખો એટલે દાખલો પૂરો થઈ જાય। ચલો હવે તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એક બિન અનુભવી વ્યક્તિએ બનાવ્યું છે। હવે આ બિન અનુભવી વ્યક્તિએ બનાવેલું આ વેપાર ખાતા અને નફા નુકસાન ખાતામાં ઘણી બધી ભૂલો છે। આપણે કાંઈ એ બધી ભૂલોને આમાં નથી સુધારવાની। આપણે તો આપણા નિયમ મુજબ એ ખાતાનું નામ વાંચવાનું અને એની જ્યાં સાચી અસર થતી હોય ત્યાં આપી દેવાની, એટલે દાખલો પૂરો થઈ જાય। પણ એ ભૂલ સમજવાની છે। તો આ નફા નુકસાન ખાતા અને વેપાર ખાતામાં અહીંથી હું સ્ટેપ શરૂ કરું તો જુઓ, પહેલી એન્ટ્રી ખરીદીની છે 2,48,600। તો ખરીદીની રકમ 2,48,600 ક્યાં લખાશે? તો આપણે આપણા નિયમ પ્રમાણે જોવાનું, ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય। તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ 2,48,600 લખી દેવાની। ત્યાર પછી એમાં પ્લસ કર્યું છે માલ પરત જમા। તમારે કોઈ પણ વિદ્યાર્થીએ આ નિશાનીઓ બહુ જોવાની નથી બેટા। આ દાખલામાં તમારે એ વસ્તુ યાદ રાખવાની છે, માલ પરત જમા એટલે શું? તો માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય, અને વેચાણ પરતની રકમ 2400 રૂપિયા એ ખરીદીમાં પ્લસ થાય નહીં। આપણે અહીં કશું જ નહીં વિચારવાનું। માલ પરત જમા એટલે વેચાણ પરતની આ 2400ની રકમ વેચાણમાંથી બાદ કરી દેવાની, બીજે ક્યાંય અસર નહીં આપવાની, વેચાણમાંથી એની રકમને બાદ કરી દેવાની। હવે આખર સ્ટોકની રકમ આગળ આ પ્લસની નિશાની મૂકી છે, જોવાની જરૂર નથી બેટા। આખર સ્ટોકની રકમ 50,000 છે। હવે ક્યારે આખર સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ ના લખાય, તો તમારે આ એન્ટ્રી શું કરવાની, આખર સ્ટોક વેપાર ખાતું જે તમે નોટમાં બનાવ્યું હોય એની જમા બાજુ લખી દેવાની, એટલે આ ભૂલ છે ને સુધરી જાય। આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ 50,000 લખી દેવાનો। હવે આ 2,51,000ને ક્યાંય જોવાની જરૂર નથી કે 3,01,000ની ક્યાંય જોવાની જરૂર છે નહીં। આ બે આંકડાને ક્યાંય લખવાના છે નહીં। હવે આગળ જઈએ, મજૂરીની રકમ 11,200 છે। તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીનો ખર્ચ માની અને લખી દેવાનું। ત્યાર પછી આવક માલ ગાડા ભાડું 8,000 આપ્યું છે અને એમાંથી માઇનસ કર્યું છે જાવક માલ ગાડા ભાડું 4,000। તો આપણે ક્યારે આવક માલ ને જાવક માલ ગાડા ભાડું એક સાથે પ્લસ માઇનસ ક્યારે કરતા નથી। તો આ બંને એન્ટ્રીઓ અલગ અલગ ખાતામાં આવે છે। આ પ્લસ માઇનસની નિશાની જોવાની જરૂર નથી। તો આવક માલ ગાડા ભાડું ₹8,000 વેપાર ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું, અને જાવક માલ ગાડા ભાડું 4,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું। આ બે જ એન્ટ્રી લખવાની છે। આ પ્લસ માઇનસ કર્યા પછી આ 4,000ની રકમ બહારના કોલમમાં છે એને જોવાની પણ નથી, એને ક્યાંય ઉપયોગમાં લેવાની નથી। ચલો હવે આગળ પગાર ધંધાનો ખર્ચ છે 18,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। ભાડું ધંધાનો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। ટપાલ ખર્ચ ધંધાનો ખર્ચ છે 600 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। પરચુરણ ખર્ચા એ ધંધાનો ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,200 રૂપિયા। ટેલિફોન ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,600 રૂપિયા। ગોવિંદનો ઉપાડ અને ગોપાલનો ઉપાડ
જે વ્યક્તિ બિન અનુભવી છે એને આ મોટી ભૂલ કરી દીધી છે. ઉપાડ એ વેપાર ખાતામાં લખી દીધો છે. ગોવિંદનો ઉપાડ 6000 અને ગોપાલનો ઉપાડ 4800 રૂપિયા. આ ઉપાડની એન્ટ્રી મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ ગોવિંદનો ઉપાડ ગોવિંદના ખાનામાં 6000 લખવાનો અને ગોપાલનો ઉપાડ ગોપાલના ખાનામાં 4800 રૂપિયા લખવાનો. પણ આ એન્ટ્રી વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં નહીં લખવાની, મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાની. ચલો હવે વેપાર કે નફા નુકસાન ખાતાની જમા બાજુની એન્ટ્રીઓ સુધારવાની શરૂ કરીએ. તો એમાં સૌ પ્રથમ વેચાણની એન્ટ્રી છે 3,32,400. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખી અને આમાંથી વેચાણ પરત 2400 રૂપિયા બાદ કરવાનું છે. તમારી આ વેચાણની એન્ટ્રી છે અને આ 2400 રૂપિયા વેચાણ પરત છે. તો વેચાણમાંથી વેચાણ પરત વેપાર ખાતાની જમા બાજુ બાદ કરવું. હવે વેચાણમાંથી માઇનસ કર્યું છે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. તો ખરીદ પરતની એન્ટ્રી આ 600 રૂપિયા જે છે એ સામે જે ખરીદી છે 2,48,600, આમાંથી આ 600 રૂપિયા બાદ કરી દેવાના વેપાર ખાતાની ઉધાર બાજુ. મળેલ વ્યાજ 600 રૂપિયા આપ્યું છે પ્લસ એમાં ઉમેર્યો છે મળેલો વટાવ. તો આપણે ક્યારેય વ્યાજ અને વટાવની રકમ પ્લસ કરતા નથી. આ બંને અલગ અલગ એન્ટ્રી છે. તો મળેલો વટાવ ધંધાની આવક છે એટલે 600 રૂપિયા નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાના અને મળેલો વટાવ એ પણ ધંધાની આવક છે માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનો. આ 1400 રૂપિયા આઉટર કોલમમાં બહારના કોલમમાં જે લખ્યા છે એને ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. ત્યાર પછી ચોખ્ખી ખોટ 27,200. હવે બિન અનુભવી વ્યક્તિએ હિસાબો તૈયાર કર્યા છે એટલે આ બધી એન્ટ્રીઓ ખોટી છે માટે આ ખોટ પણ એ સાચી હશે નહીં. તો આ ચોખ્ખી ખોટ 27,200 આપણે દાખલામાં ક્યાંય લખવાની નથી માટે હવે આ એન્ટ્રીને ક્યાંય જોવાની નહીં. ચલો હવે આ વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની નીચે જે માહિતી આપી છે ને એનો અભ્યાસ કરીએ. તારીખ 31/3/2017ના રોજની મિલકતો અને દેવાની સ્થિતિ નીચે મુજબ છે. એટલે તમને આ 31/3 એટલે વર્ષના અંતે તમારા ધંધામાં મિલકતો કેટલી છે અને દેવા કેટલા છે તેની સ્થિતિ એટલે એની પરિસ્થિતિ આપી છે. તો અહીંયા જો સ્પષ્ટ ટાઇટલ લખીને જ આપ્યું છે મિલકતો, તો આ બધી મિલકતો છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાની છે. એમાં પહેલી એન્ટ્રી સ્ટોકની છે, પણ આ સ્ટોક શરૂનો છે કે આખરનો છે એવું ખ્યાલ નથી આવતો. પણ બેટા આ સ્ટોકને ઓળખવા માટે ઉપર તારીખ લખેલી જ છે. 31/3/2017નો સ્ટોક એટલે આખરનો સ્ટોક જ છે. તો આ આખરનો સ્ટોક વેપાર ખાતામાં નહીં લખવાનો. આ હવાલો નથી. આની એક જ અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જ આપી દેવાની. હવે દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાના. ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મકાન પણ મિલકત છે. હાથ પર રોકડ સિલક એ પણ મિલકત છે ને બેંક સિલક એ પણ મિલકત છે. તો અહીંયા મિલકતોનું ટાઇટલ લખીને જ આપ્યું છે. તો આ બધી જ મિલકતો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાની. ચલો ત્યાર પછી દેવા વિશે માહિતી. દેવા એટલે કે ધંધાનું દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. એમાં પહેલી એન્ટ્રી લેણદાર. લેણદાર મૂડી દેવા બાજુ લખવાના 40,000. દેવી હુંડી પણ મૂડી દેવા બાજુ લખવાની 14,000. પણ અહીંયા ધ્યાનથી જુઓ, ગોવિંદની મૂડી 1 લાખ અને ગોપાલની મૂડી, આ બંનેની મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખવાની. મૂડી ખાતાની જમા બાજુ આ એન્ટ્રી એક જ વખત લખવાની. આ એન્ટ્રીઓ અને આ એન્ટ્રીઓ એક જ વખત લખવાની. આ હવાલા નથી. હવે હવાલાઓની શરૂઆત કરીએ. તો દાખલાની અંદર પહેલો મુદ્દો ગાલખાદનો આપ્યો છે. તો ગાલખાદ ₹2800 માડીવાળો એટલે દેવાદારમાંથી હવે 2800 મળશે નહીં. દેવાદાર પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરો. અને ત્રીજો હવાલો છે 7,200 ગાલખાદ અનામત રાખો. તો હવાલા નંબર 1, હવાલા નંબર 2 અને હવાલા નંબર 3 આ ત્રણ હવાલા દેવાદારને જ અસર કરે છે. તો તમે પેન્સિલ વડે આ દેવાદારની જે એન્ટ્રી છે એના ઉપર 3 પોઈન્ટ કરી દો. આના ઉપર ગાલખાદ પણ ગણવાની છે, ગાલખાદ અનામત પણ ગણવાની છે અને વટાવ અનામત પણ ગણવાની છે. તો દાખલાની અંદર જ્યારે તમે દાખલો ગણો ત્યારે ગાલખાદનો હવાલો પહેલાં ગણવાનો, પછી ગાલખાદ અનામત ગણવાની. તો આ 3 નંબરનો હવાલો વચ્ચે ગણવો પડશે અને ત્યાર પછી દેવાદાર પર 2% લેખે વટાવ અનામત ગણવાની. તો આ ખરેખર હવાલા નંબર 1 છે, ખરેખર આ હવાલા નંબર 2 છે અને પછી આ હવાલા નંબર 3 છે. તો તમે આ રીતે ક્રમમાં ગણજો. પહેલો હવાલો, પછી ત્રીજો હવાલો અને પછી બીજો હવાલો ગણવાનો. ચલો હવે આગળ હવાલા નંબર 4, ફર્નિચર અને મકાન પર 5% લેખે ઘસારો ગણો. તો આ હવાલો ફર્નિચર ઉપર 1 પોઈન્ટ કરવાનો અને આ મકાનનો મકાન ઉપર 1 પોઈન્ટ કરવાનો. એટલે બંને ઉપર પેન્સિલ વડે 1 પોઈન્ટ કરી દો અને ઘસારાનો હવાલો એકદમ નોર્મલ છે બેટા, એ જાતે જ ગણી નાખવાનો છે.
નીચેના 4 હવાલા જોયા પછી અહીંયા આગળ એક હવાલો લખ્યો છે ભાગીદારોને મૂડી પર 5% લેખે વ્યાજ આપવાનું છે. તો આ હવાલાની અસર પણ તમારે જાતે જ આપવાની છે. એક અસર મૂડી ખાતાની જમા બાજુ અને બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. હવે મારે જે આ શીખવાડવાનું છે, ગોપાલને કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. તો આ પોઈન્ટ ચેપ્ટર નંબર 1ની અંદર કમિશન ગણવાનો જે મુદ્દો હતો એ જ મુદ્દો છે. કમિશનનું સૂત્ર મૂકી અને પછી જ કમિશનની ગણતરી થશે. તો આ કમિશનનો હવાલો કેવી રીતે ગણાશે એ આ દાખલામાં મહત્વનો મુદ્દો છે. તે હું તમને ગણતરી સાથે શીખવાડી દઉં. હવે અહીંયા દેખો, આ નફા નુકસાન ખાતાનો જવાબ છે 61,500. નફા નુકસાન ખાતાનો જવાબ ચોખ્ખો નફો 61,500 જે આવ્યો છે, આ નફાને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લાવી દેવાનો. નફા નુકસાન ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો 61,500 લખી અને તેમાંથી મૂડી પરનું વ્યાજ, ગોવિંદની મૂડીનું વ્યાજ 5,000 અને ગોપાલની મૂડીનું વ્યાજ 1,500, આ બંને રકમનો સરવાળો તમે 6500 ઉધાર બાજુ લખ્યો હશે. એટલે તમારે કેલ્સી ઉપર શું કરવાનું, 61,500માંથી આ 6500 રૂપિયા બાદ કરી દેવાના અને ડિફરન્ટ, બંનેનો ડિફરન્ટ 55,000 રૂપિયા નીકળશે. બંનેનો ડિફરન્ટ કેટલો નીકળશે? 55,000. એ 55,000 ઉપર કમિશન ગણવાનું છે. ચલો દરેક જણ જુઓ, એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 61,500 હતા, એમાંથી મૂડીનું વ્યાજ 6,500 બાદ કરી દીધું એટલે 55,000 રૂપિયા એ કમિશન પહેલાંનો નફો મળે. આ 55,000માં જ કમિશન છે. ત્યાર પછી શું કરવાનું, આ સૂત્ર મૂકવાનું. ચેપ્ટર નંબર 1માં આવતું હતું, કમિશન ઇઝ ઇક્વલ ટુ કમિશન પહેલાંનો નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર. કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10%, 5% કમિશન હોય તો આ સૂત્ર મૂકીને જ કમિશનની ગણતરી કરવાની. તો કમિશન પહેલાંનો નફો 55,000 છે, તો 55,000 નીચે મૂક્યા. કમિશનનો દર 10% આપ્યો છે, પછી 100 પ્લસ 10 એટલે 110 ડાયરેક્ટ મૂકી દીધા. આનું તમે બેટા કેલ્સી ઉપર સાદુરૂપ આપો તો તમારે 5,000 રૂપિયા કમિશન આવશે. દાખલાની અંદર આ કમિશન ગોપાલને આપવાનું છે. એટલે આની અસર એક મૂડી ખાતાની જમા બાજુ થશે અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ થશે. તે હું તમને ચોપડીમાં ડાયરેક્ટ સમજાવું. ગોપાલના કમિશનની ગણતરી કર્યા પછી એની એક અસર મૂડી ખાતાની જમા બાજુ કમિશન, વિગતના ખાનામાં કમિશન લખવાનું અને ગોપાલના ખાનામાં 5,000ની આ એક અસર આપવાની. હવે આની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપવાની. જો આ ગોપાલનું કમિશન 10%, 5,000 રૂપિયા. આ રીતે એની બે અસર આપી અને બેટા દાખલો હવે તમારે જાતે પૂરો કરવાનો છે. આમાં કોઈ પણ મુશ્કેલી હોય તો તમે ટ્યુશનમાં લેતા આવજો. ઓકે.